નંબર ભાંગો હોય આમાં તો ભાઈ હા. એક ફેર વિશ્વાસ કરે, બે ફેર કરે, પછી માણસનો વિશ્વાસ તૂટી જાય ને એટલે વિશ્વાસ જોડતા વાર લાગે. તો બેન અટાણે એવો વિશ્વાસ કોને દીધો અહીંયા વિશ્વાસ તૂટી ગયો ને બીજે વિશ્વાસ રહી મોકલી આવડી છે. એમ નહીં અટાણે તમારા માવતર ની કોની મત ભરોસો છે એમ નહીં તો બરાબર માવતર માં જ આપણે ભરોસો હોય તો આપણે લગ્ન જ ન કરાય ને કે આપણે બે છોકરા થઈને અટાણે ઈ છોકરા. હાલો હાલો મનસુખભાઈ રાઠોડ બોલો? હા હા મનસુખભાઈ હું ઢવાણાથી બોલું છું. હા બોલો ને. હવે મનસુખભાઈ મારે પત્ની 2 વર્ષથી રીસામણે છે હા અને સંતાનમાં મારે 2 બાળકો છે. હા મારી દીકરી છે 11 વર્ષની છે અને દીકરો છે 8 વર્ષનો. અને મારા ઘરના 2 વર્ષથી રીસામણે છે ને હવે એ લોકો છૂટું કરવાનું કહે. હા તો મનસુખભાઈ મારા બાળકો એ મનસુખભાઈ બાળકો મારા મનસુખભાઈ રહેતા નથી મમ્મી વગર અને આ લોકો રહ્યા ને હવે છૂટું કરવાનું કહે. તો હવે આમાં તો હવે મને હવે મનસુખભાઈ હે ને એમ થાય કે હવે મરી જાવ હવે આમ કઈ ખુદતું નથી મને. ફરવાનું થોડું હોય પેલા મને બાળકો રે મનસુખભાઈ મમ્મી કરે કે તું મમ્મી લાવી દે. હવે હું અમે તેડવા ઘણી વાર જઈએ બધા સગાવાલાને લઈને ગયા પણ હવે આ લોકો રહ્યા ને કોઈ વાતે સમજતા જ નથી. હા તો હવે મારે ભાઈ આ સમાધાન કરી દો ને મને આટલું. સમાધાનમાં એ કરવા માંગે છે. હવે મનસુખભાઈ આમાં કેવું છે કે ઈ લોકો તો અમે તો ઈ પેલા અહીંથી ઘરેથી કેવી રીતે જઈએ કે કઈ સમાજમાંથી બોલો? હું દલિત સમાજમાંથી બોલું છું. ઢવાણા દલિત. એમને ગામ કયું કીધું? ગામ મારું ઢવાણા, તાલુકો હળવદ, જિલ્લો મોરબી. હા તો મનસુખભાઈ મારું સાસરું? હા મારું સાસરું નવલગઢ, તાલુકો ધાંગધ્રા. આપણે ધાંગધ્રા તાલુકામાં જિલ્લો સુરેન્દ્રનગર લાગુ પડે. હા તો હવે મનસુખભાઈ અમે ઘણા પ્રયત્નો કરી રહ્યા પણ હવે એ લોકો કોઈ વાતે સમજવા તૈયાર નથી અને છોકરા મારા મમ્મી વગર રહેતા નથી. કાંઈ વાંધો જોઈ હાલ ને ભાઈ. અને નંબર છે? હા એનો નંબર છે, મારા સસરાનો છે. એમને તારી ઘરવાળી નથી આવતી એનો નંબર દે ને. હા આપું હાલો એમનો. એનું નામ શું છે? એનું નામ છે પ્રભાબેન ભગાભાઈ સાગઠિયા. લખવાનું ક્યાં? હાલો લખી લે ઉભા. હાલો. હા ઉભા રહી જાઓ હમણાં લખી લી જારી. બાયુમાં ના બધું લપમાં ન પડાય યાર. હું આ કેવું ગિરનારી જેવું છું, કાંઈ લપ નહીં. આય નો કરાય જો. હા સાચી વાત છે મનસુખભાઈ. એમને એમ જિંદગી કાઢીને ખાય બાકી આ ધંધામાં ના પડે. બાયુ છે ને ભાઈ હા હેરાન કરના. ખાલી તારું નામ બોલ. મારું નામ નરોત્તમભાઈ કરશનભાઈ મકવાણા. નરોત્તમભાઈ કરશનભાઈ મકવાણા. મકવાણા, ગામ ઢવાણા, ગામ ઢવાણા, તાલુકો હળવદ, જિલ્લો મોરબી. હા ઓકે. હવે મનસુખભાઈ આમાં પ્રશ્ન કેવો બન્યો છે કે મારી પત્ની અહીંયા ઘરે હતી ત્યારે મારા કાકીજી સાસુને બ્લડ એમને કેન્સર હતું. હા તો કે 2 દિવસ મને કે મને જવા દો કે. હા તો મેં કીધું સારું કીધું તો તું 2 દી જા. પછી 2 દિવસ પછી મેં ફોન કર્યો ને. એને તારી ઘરવાળી ક્યાંય હોટલમાં ખવડાવવા નથી લઈ ગયો, કઈ લાડ નથી કરે? મનસુખભાઈ મેં કોઈ વસ્તુની કમી નથી રાખી મારા ભાઈ. તો પછી બાઈ કેવી રીતે આમ કરે? એને ખવડાય ને એટલે જેમ તાણે મકાઈમાં પાણી પાન કેમ કોરાય એમ બાઈ કોરાય માં રહી. મનસુખભાઈ મેં જો
કેવું મેં મારે 20 વીઘાની વાડી છે, મેં 10 વર્ષથી મેં કોઈ દી વાડીનો એને હું તો ટેઢો મારી નથી બાઈને બતાવ્યો. પાણીપુરી, પિઝા, બર્ગર ને એવું જ ખવડાવું, એટલે રીહામૃત નો કાઢે. અમે મનસુખભાઈ મેં એને સાચવવામાં કઈ બાકી નથી રાખ્યું મારા ભાઈ. ઈ અમારે પ્રશ્ન 2 દિવસ કે મને જવા દો એવી રીતે કરીને જઈ, પછી સાંભળો મનસુખભાઈ, પછી મેં 2 દિવસ પછી મેં ફોન કર્યો ને મારા સસરાને, તો મેં કીધું પપ્પા, મેં કીધું હવે તમારી દીકરી 2 દી થઈ ગયા, મેં કીધું હવે મોકલી દો, તો કે હજી કે 4-5 દી રોકાવા દેવું ને કે. મેં કીધું સારું, કીધું ભલે વાંધો નહીં. પછી 5 દિના મેં અઠવાડિયા પછી ફોન કર્યો, મેં એની યાર વાત કરી, મેં કીધું હવે ભાઈ તું અઠવાડિયું થયું, મેં કીધું હવે આવતી રહે ને, તો મને કે હજી મને 10-15 દિવસ રોકાવા દો. મેં કીધું કઈ વાંધો નહીં, 10-15 દિવસ રોકા. પછી પાછો મેં ફોન કર્યો, એટલે મને કે પપ્પા હારે વાત કરો, એટલે મેં મારા સસરા હારે વાત કરી. તો મારા સસરાએ એવું કીધું કે ઈ એમ કહે છે કે હમણાં રોકાવું છે, પણ મેં કીધું પપ્પા હમણાં રોકાવાનું કારણ મેં કીધું કઈ મારો વાંક એટલે કે અમારું કઈ સમજતી નથી કે. મેં કીધું તમે દીકરીના માવતર હો તો તમે 2 શબ્દ કહી ન શકો કે ભાઈ તને શું વાંધો છે તો તું રોકાવાનું કેસ. એટલે પછી મેં ઘણું એ લોકોને કીધું, પણ એ લોકો કોઈ વાત સમજ્યા નહીં. આમાં મનસુખભાઈ મેન પ્રશ્ન ક્યાં છે હું તમને કહું, મારા સાસુ રહ્યા ને, મારા સાસુએ જ આને ચડાવી, એ જેમ કહે ને એમ જ આ કરે છે, અને એમને જ મારું ઘર બગાડ્યું છે. ગામો ગામ આવું નો વાંધો છે, તમે કીધું કંપની ફોલ્ટ છે. મારા સાસુ રહ્યા ને, મારા સાસુ જેટલું કહે ને એટલું જ કરે છે. મારા સાસુ આવું ને હાથવી પડે, એને ઘણી મોટી કરી હોય તો આપણે એને રાખવા જ પડે, બાકી ઓમ નગર લડે છે આવું. હા, આમાં કેવું છે ભાઈ, તો મારી આવું તરીકે બેસી ગયો હતો એકવાર. આમાં કેવું મનસુખભાઈ, હું અમે 2 માણસ શાંતિથી રહેતા હોય ને, તો મારા સાસુ નાની નાની બાબતમાં દખલ કરી અને અમારા 2 માણસ વચ્ચે બોલા ચાલવા જેવું એવું મારા સાસુ ટૂંકમાં એમને જ ઘર નથી હાલવા દેતા. જો હું મનસુખભાઈ કેટલા પ્રયત્નો કરી વર્યો, હારો ઘરે ન હોય તો વાંથી કરે કે બે જણ હે હારો ઘરે ન હોય તો ઘરકી પકડી લેવાય બસ. મનસુખભાઈ હવે આમાં કેવું છે, મેં આને મારું ઘર મેં શાંતિથી હલાવવા માટે હું આ લોકોનું એટલું સહન કરું છું ને કે તમે વાત ન પૂછો. આ લોકોનો મારા સાસુ, મારી વાત સાંભળ, તું તાર ઘરવાળી ને નામ બોલે. પ્રભાબેન. હે પ્રભા. આ પ્રભાબેન ભગાભાઈ. પ્રભાબેન ભગાભાઈ, એટલે આ તો ભગો ક્યાં જ કઈ નથી. સાગઠિયા. પ્રભાબેન ભગાભાઈ સાગઠિયા, ગામ નવલગઢ. ગામ નવલગઢ, તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર. હા. હાલો. હવે પ્રભાબેન ના નંબર બોલો. ચાલુ રાખજો મનસુખભાઈ. અને તારા 2 છોકરા છે? હા, મારે સંતાનમાં એક મારે દીકરી છે, 5મું ભણે છે, દીકરો છે મારે 3જું ભણે છે. આ દીકરીનું નામ શું છે તાર છોકરીનું નામ? મિરલબેન નરોત્તમભાઈ. મિરલ? હા, મિરલ. દીકરીનું નામ મિરલ. મિરલ. હાલો થઈ ગયું મિરલ. અને છોકરાનું નામ? સોહન. હા. હાલો, દીકરાનું નામ સોહન. આ 2 દીકરી દીકરો. ઓકે. હા. અને પછી ભાઈ રફુ ચક્કર. હા. હાલો વાંધો નહીં. હાલો મને પ્રભાબેન ના નંબર બોલો, પછી પ્રભાબેન ના બાપા ના ભગાભાઈ ના નંબર બોલો. પણ એ પગલો રોવા બેઠો રે. મનસુખભાઈ હું તમને નંબર આપું તો મારી વાત સાંભળો. હાલો. હા. આમાં એવું છે કે તમે એ લોકો આરે અજાણ્યા થઈને વાત કરશો ને તો વાત થશે, કારણ કે ખબર પડશે ને કે ભાઈ ઢવાણાથી, મારું ગામ ઢવાણા, કે આવી રીતનો ફોન આવ્યો, તો એ લોકો અમારા ઘરના જોડે વાત નહીં કરવા દે ને એ લોકો વાત નહીં કરે. ઈ મારી રીતે ગોઠવણી કરું, તું લઈને મારા ભાઈ મોબાઈલ નંબર બોલે. હા. અને ફોટા મોબાઈલ, તારા મોબાઈલ, છોકરાના મોબાઈલ, તારી ઘરવાળીના બધાના મોબાઈલ ગાયગા. આ ઓડિયો વાયરલ કરવામાં તારી મંજૂરી છે ને? હા મનસુખભાઈ, મારી પૂરેપૂરી મંજૂરી છે. હાલો મોકલો, ફોટા મોકલો. ફોટા મોકલું કે આપણે નંબર પેલા આપું?
આ નંબર વોટ્સઅપમાં નાખી દે બધું. હા હા વોટ્સઅપમાં નંબર નાખી દઉં અને ફોટા પણ મોકલું. હા પણ ગાયકા કરજે ને કરા પડ્યું રહે બધું. ના ના મનસુખભાઈ અત્યારે જ કરું, પણ મનસુખભાઈ થોડુંક ઓડિયોના માધ્યમથી હું કહેવા પણ માંગુ છું, થોડીક મારી વાત તમે સાંભળો. પછી બહુ લાંબુ થઈ જાય, એટલી બધી ન સાંભળવાની હોય, થોડીક જ વાત હોય એલા હવે. હા હા કેટલા આ વાતો છે એટલા પૂરતી વાત કરાય, પછી તારે અટાણા 2 છોકરા થયા ત્યાં સુધીની વાત કરી તો મારે ક્યાંક રૂમ રાખીને રોકાવું જો. એટલે આપણે આટલું જેટલું છે ને વાંધો એટલા પૂરતી ઘણીએ થઈ ગઈ હવે. હા હું એને પ્રભાબેન હારે વાત કરી લઉં ચાલો. પછી આમાં કેવું હોય મનસુખભાઈ, તમે એની જોડે વાત કરશો ને હા પછી કદાચ મારા સાસુ જેમ કહે ને એમ એટલે તમે કદાચ વાતચીત તમારી રીતે કરી લેજો કે બે માં દીકરી સાથે હોય બીજી ને વાત ત્યારે. કાપીને તો બધું મને આવડે, તો મને કાંઈ સલાહ દેવા હું બધું ગોઠવી લઈશ. હા 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 તું મને તારા મનસુખભાઈ ફોટા ને ગાયકા મોકલ ને કરા પડ્યું રહે એમ કહું છું, 5 મિનિટની અંદર બધું આવી જવું જોઈએ. હા હા અરે એક હલો હા બોલો. હા મનસુખભાઈ મેં 2 માણાના મારા છોકરાના અને મારા વાઈફના મેં નંબર મૂક્યો. હાલો. હા મનસુખભાઈ હા નંબર દીધા એ તો રોંગ નંબરમાં જાયેલા. એ જ નંબર છે મારા સાસુ સસરાના અને મારા વાઈફના. હા આ નંબર દીધા એ કોના હતા? એ જે એક નંબર આપ્યો એ અમારી વાઈફનો છે ને એક મારા સસરાનો છે. આમાં એક જ નંબર છે ને એ નથી, રોંગ નંબરમાં જાય છે. મેં તમારામાં જો એક લખીને મોકલ્યો છે અને બીજા આપણે કોન્ટેક્ટ નંબરમાંથી સેન્ડ કર્યા મેં. અને આમાં કેવું વોટ્સઅપમાં એક નંબર છે એ રોંગ નંબરમાં જાય છે. બીજા 2 મોકલા મનસુખભાઈ મેં. જોઈ લઉં. હા હાલો. હાલો. હા કોણ બોલે? પ્રભાબેન બોલો. હા મજામાં? હાલો. હેલો. મજામાં? હા હા એ મનસુખભાઈ કોણ બોલું. બોલો? મનસુખભાઈ બોલું. કોણ? મનસુખભાઈ. આપણે પ્રભાબેન બોલો ને તમે. હાલો. હા બોલો. હા તમે પ્રભાબેન ભગાભાઈ સાગઠિયા હા હા બોલો. અને નવલગઢ. હા હવે હું એમ કહેતો હતો પ્રભાબેન, ઓલા તમારા 2 દીકરી દીકરો છે ને, એકનું નામ સોહમ ને એકનું નામ મિરલ. હા હા તો તમે તમારા માવતરની અહીંયા છો, તો ઓલો તમારો ઘરવાળો આજ ફોન કર્યો હતો ને રોતો હતો, તો મેં કીધું આનો રૈયા કીધું ને આવી જા તારી ઘરવાળી, એટલે શું પ્રોબ્લેમ શું છે? તમે હું તમને તમારી ઓળખાણ જ નથી પડતી હજી મને. હું બેન તમારો જ છું અને આપણે સગા કુટુંબ જ થાય બધાય. તમને નંબર કોણે દીધો મારો? તમારો નંબર બેન ઈ તો આપ્યો હોય ને અહીંયા તમારા પરિવારમાંથી કોણે ને. આપ્યો? આ તમારા ઘરવાળા નહીં ને? મારા ઘરવાળા પાસે મારો નંબર નથી. તમને આપ્યો કોણે મારો નંબર? તમારા ઘરવાળાએ આપ્યો જ બેન. પણ એની પાસે હેર નહીં મારો નંબર, હું કામ આપે ઈ? તમારા ઘરવાળા પાસે તમારો નંબર ન હોય એવું થોડું બને. હા હેર નહીં એની પાસે મારો નંબર, મને ખબર છે. હા તો એને આપ્યા છે. હવે હું એમ કહેતો હા તો તો બેન, શું છે બોલો. હા તો મેં કીધું ઓલા તમારા દીકરી ને દીકરો બે એની જિંદગી બગડે અને બાળકો હેરાન થાય, આ બધું થોડુંક સારું ન લાગે, મતલબ બને ત્યાં હું એકાબીજા સમાધાન કરી અને સાથે જીવો એવું રહ્યો. હાલો. એમને વધારે પડતું બધું બગાડી નાખ્યું છે એટલે હવે ઈ નહીં બને. ભલે બગાડી નહીં બેન, હવે આ તો જિંદગી છે, આમાં તો એવું થયા જ કરતું હોય, આમાં કોને ને કીધું નથી ઈચ્છ્યો. ક્યાં છે તમારે પડખે બેઠા હે? હા ના હોય તે. હા સાચો હું સાચું બોલવા વાળો માણસ છું બેન, હું કાર્યકર છું, હું કઈ લોકલ માણસ નથી કે હું તમને સાચું ખોટું બોલું. હા એટલે એવું છે પ્રભાબેન, હું બગાડ્યું છે એને મને બધી વાત કરી છે. તમારે શું બગાડ્યું છે તમે કહો ને, એનું સોલ્યુશન થઈ જાય, મતલબ એનું સમાધાન થઈ જાય. કોઈ પણ વાંધો હોય એનું સમાધાન થાય. એકાબીજા મર્ડર થઈ ગયા હોય એના સમાધાન થાય છે, મારામારી થઈ હોય એના સમાધાન થાય છે. આ તો પતિ પત્ની નો ડખો છે, એનું સમાધાન ન થાય. જે કેવું હશે બધા આવશે ત્યારે કહીશું. શું છે? મારો જવાબ મોકલી દીધો. શું કર્યું? મેં મારો જવાબ મોકલી દીધો છે અહીંયા.
શેમાં? અહીંયા બધાને ખબર જ છે. ખબર છે તો હું કાર્યકર જ છું. મને કયો ને શું પ્રોબ્લેમ ને હું જવાબ મોકલી દીધો. મને કયો ને, એને કીધું મને કયો, મને હું વાંધો હે? છૂટાછેડાનો. આ બે દીકરી દીકરો છે બેન, આ બે દીકરી દીકરો છે ને છૂટાછેડા મતલબ એમ કે તમારે નથી જવાનું કારણ શું છે? નથી જવાનું કારણ વેમાઈ મારી ઉપર. એટલે વેમ તો ખાય એ તો આપણે એવું કઈક ભાર્યું હોય ને તો કે, પણ હવે એમાં થોડુંક આપણો કરવાડો છે એને વેમ ન આવે એવું તો જીવવું જ જોઈએ ને. કેમ કે પતિ પત્નીના સંબંધ છે એમાં તો આપણે એ રીતે રહેવા. તમે બે ફોટા પાડ્યા છે એમાંથી એકાબીજાને સાથી હાથ રાખ્યા, તમારે એકાબીજાની ધડકનું માપો તો એ ત્યાં રહેતા એવું અત્યારે ભાઈ તમારા બે જણાના ફોટા મેં મોકલ્યા છે. કોણ? તમારા બે જણા ફોટા તમારા મોકલું? મને કાંઈ મોકલવા નથી. તો પછી એટલે એવું છે બેન, થોડુંક આમ એકાબીજા રાજીપતિ જીવો ને એવું શું છે. કેમ કે બીજે ક્યાંય સુખ નથી હો. કદાચ અહીંથી કાપી નાખશો ને બીજે ક્યાંય કરશો ન્યાય સુખ નથી હો. હા, બધે આના જ હોય. એવું કઈ ન હોય કે વાહ જાય ત્યાં સુખ હોય. એ સેટોથી ડુંગર રળિયામણા, બાકી ન્યા જાવ બધું પતરા જ હોય. એવું મારું માનવું છે. હે? હા બોલો. હા એટલે બને તો સમાધાન કરવું છે કે નથી કરવાનું? તો આપણે 5 માણસો વચમાં પડી એમ એકાબીજા માફી કરીને હાલતું કરી દે. તમને તમારા દીકરી દીકરો યાદ નથી આવતા? દઈ જાવ મને દીકરી દીકરો. હે? તમારે એટલું બધું એમને માનતા હોય દીકરી દીકરો મારી પાસે મૂકી જવાનો હોય બેન ઈ દીકરી દીકરો અહીંયા તમારી પાસે મૂકી જાય પણ તોય ઈ મૂકી ગયા સમાધાન થોડું છે. હાલો ઈ મને કયો પણ મારા છોકરા હાથ મારી પાસે ન મૂકી જાય. તમારા છોકરા તમારી પાસે આવવા રાજી હોવા જોઈએ ને. તો એ તો એમના માં આવે ને. છોકરા રાજી નથી તો બાપે રાજી નહીં તો શું કામ મને તેડી જવાનું કરો છો? હે? બરાબર. છોકરા મારી પાસે આવવા જ રાજી નથી તો છોકરાને શું કામ તમે વચ્ચે મૂકો છો? પછી તો તમે એની માં છો તો બેન માના બાળકો એના બાળકો છે જે સફારી સાંભળો આજે તમને તમારા બાળકો ગળે ન વળગે તો આ દુનિયા તમારા માટે નકામી છે. જે માં છે હવે એક કૂતરી વિયાણી હોય ને તો એને એના ગલુડિયા વગર હાલતું નથી. તો બેન આપણે બે દીકરી દીકરો બે છે અને તોય આપણને આપણું ઘર નો યાદ આવે તો મતલબ તમારું એમાં વેમ ખાય તો વેમ ખાતા જેવી વાત એટલે જ થાય કે જેના બાળકમાં ગળે ન બેતા હોય તો વેમ આવે જ, ગમે એ માણસ આવે. એવું થોડું કે એને એક ના આવે. એટલે સમાધાન કરવાનો પ્રયત્ન કરો તો 5 માણસો વચમાં પડે. સમાધાન નહીં થાય. નહીં થાય ના. તમારી દીકરી દીકરો તમે તમારું ઘર ઈ બાંધવું જ નથી, ઈ ઘર કાઢી જ નાખવું. આ ઘર બાંધવું જ નથી, ઈ ઘર જોતા નથી. હે? હાલો? હા ના મન કોઈ. હે? હેલો. હા. મને મારા છોકરા દઈ જાવ તમે તારે મારે ક્યાંય જવું નહીં મને છૂટું નથી કરવું. ક્યાંય જવું નથી ને છૂટું નથી કરવું એટલે જ આપણે એમ ખાય છે કે ક્યાંય જવું નથી ને છૂટું નથી કરવું. મતલબ આમાં કઈક ડાયરીમાં કારું છે. દઈ જાવ તમે તારે હું મારા છોકરા જી ઓલો ભાઈ જે વેમાય છે ને આવડો નરોત્તમ, આ નરોત્તમ ને એટલે જ વેમ આવે છે કે આમાં કઈક ગમે ડાયરીમાં કારું છે કે ડાયર કારી થઈ ગઈ કઈક આમાં છે ખરું. હોય જે કારી હોય એના ઘરે પડ્યો રે પણ હે ને મને મારા છોકરા દઈ જાવ તમે તારે. છોકરામાં પછી આવા જ સંસ્કાર આવે છે. કેમ કે આ છોકરી જ્યાં જાય ત્યાં પછી આવા રિયામણા મિયામણા જ કાઢે. કેમ કે ઓલું તો શું છે બેન એમ જ હોય બેન, નાગના છોકરા નાગ જ થાય અને માણેના માણા થાય, સજનના સજન થાય, દારૂડિયાના દારૂડિયા થાય. એમાં જે જેના સંસ્કાર હોય મા બાપના એવા દીકરી દીકરા થાય. પણ એટલે એના માટે થઈ અને આપણામાં પરિવર્તન હોય. આપણે રિયામણા કાઢ્યો તો આપણી છોકરી જ્યાં જાય ને એ જ થાય. કેમ કે ઈ તો વાડે વેલો ચડે. આટલું બધું તમારે બોલવાનું આવતું જ નથી મારે છોડી બેન. તમે આખી સોડીમાં એટલું બધું બેન તમે પેટમાં ભરતો હોય તો એના બાળકો મૂક્યા જ ન હોય ને. એટલું બધું તમારે આગળ પડતું તમે બેન હું તમારી સમાજનો જ છું ને. અમે જો તમને ન બોલીએ કે બીજા કોને બોલવા જાય? તમે આખી વાત સમજતા નથી. એ સમાજના કોઈ કાર્યકર પાસે વાત કરી હોય એટલે બોલવાનું આવે. જે માણસ ટપોરો ખમે એમ ન હોય, જે માણસ કાંઈ કરી શકે એમ ન હોય, કાંઈ પ્રોબ્લેમ ન હોય તો બેન ઈ રિહામણા કાઢે, ઈ એનું ઘર બાંધી લે, ઈ બીજાને ઉદાહરણ દે. તમારા ઘરે ઉદાહરણ શું લીધા જેવું? તમારા ઘરે રિહામણા હોય, તમારા ઘરે જે બાયું આવે ને એ રિહામણા કાઢે. કેમ કે તમારા ઘરે હારી સલાહ ન હોય. 1 મિનિટ રહ્યો તેમ મારી વાત સાંભળો. હા. તેથી મારો છોકરો 5-6 મહિનાનો હતો તેથી એને દવા પીધી હતી. હા. બરાબર. હા.
બાકી આ તો ભગવાન માતાજી દિયા ઈ હાજો થઈ ગયો નક મરી ગયો તો હું છોકરા ઉપર જિંદગી નો કાઢત. તોય કશી તો મરી ગયો બેન. જો હવે આમાં તો એક્સિડન્ટમાં મરી જાય તો એટલે અટાણે તમારે જીવ તો મરી ગયો એવું માની લેવું છે. જવાબ દે હાલો મને. એમ નહીં તો અટાણે તમે જીવ તો મરી ગયો એવું માની લીધું છે. એ લીમ નહીં ત્યારે તમે બધા મને જવાબ શું દેત મને ઈ કહેવા હાલો. અમે કઈ ભાઈ જો બેન કુદરતી મોત તો બધેયનું આવે અને કુદરતી સાંભળી લ્યો એ બેન કુદરતી મોત ઈ મરી ગયો હોત તો તમારે મર્યો નહીં એટલે તમે વી ગયા. મતલબ તમે એની રાહ જોઈને બેઠા હતા કે મરી ગયો હોત તો મારે ફિલ્મ પતત પણ જીવ તો છે હું નહીં રહું. મૂળ તો વાંધો થાય એટલો જ ને. ઓલો જીવે છે હારે રહેવું નથી ને હવે નો જીવતો હોત તો બેકાર જ. બેન હવે આમાં તો જો ભાઈ તમને કહી દઉં તમારા ઘરે કોક બાયું જો બેઠક કરે ને તો એ રિયામણા કાઢે. કેમ કે આપણા સંસ્કાર પ્રમાણે હોય બેન જે સારા માણસ હોય એની ભેગા બેહો તો સારી બુદ્ધિ આવે. હવે તમે રિયામણા કાઢ્યો ને તમારા ઘરે કોક છોકરી આવે એ રિયામણું જ કાઢે કાંઈ એ ઘર બાંધે નહીં. કેમ કે એ તો બેનપણીઓમાં તો હોય બેન આપણે હારા માણસ સંગ કરી રિયામણા બંધ થઈ જાય ને એવેનો સંગ કરો રિયામણા કાઢવાનું ચાલુ કરે. કોકના ઘર ભાંગા હોય આમાં તો ભાઈ એક ફેર વિશ્વાસ કરે બે ફેર કરે પછી માણસનો વિશ્વાસ તૂટી જાય ને એટલે વિશ્વાસ જોડતા વાર લાગે. બેન અટાણે એવો વિશ્વાસ કોને દીધો અહીંયા વિશ્વાસ તૂટી ગયો ને બીજે વિશ્વાસ રહી એમ નહીં. અટાણે તમારા માવતરની અહીંયા કોની મત ભરોસો છે એમ નહીં તો બરાબર માવતરમાં જ આપણે ભરોસો હોય તો આપણે લગ્ન જ ન કરાય ને કે આપણે બે છોકરા થઈને અટાણે એ છોકરાની જિંદગી બગડી ઓલાની જિંદગી બગડી આપણે લગ્ન જ ન કરાય ને. આપણે ત્યારે જ વિચાર લે ભાઈ અહીંયા જો આવું થાય કેમ કે આમાં ટાઢ તડકો ચોમાસું બધું વેઠા વગરની જિંદગી નથી સુખ દુઃખ વગરની જિંદગી નથી. આપણે લગ્ન કરો કોકની પત્ની બનો ત્યાં બાળકો જણો તો એ બધા મોટા કરવા પડે એને પરણાવવા પડે ત્યાં દુઃખ પડે ત્યાં વહુ થઈને ગયા હોય તો એ બધું ત્યાં આપણા માવતરની ત્યાં સુખ હોય આપણે કોકને ત્યાં પરણીને જવાય જ નહીં ને. હે હાલો 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 હા હા તમે જે હોય ને રૂબરૂ બાય આવો નવલગઢ આપણે હામ બેન વાત કરી. એમ તો તમે સમાધાન કરવામાં જ આવો ને બાકી નકર ત્યાં ભવાઈ કરવા કોણ આવે. તો અત્યારે તમે ફોનમાં ભવાઈ તો કરો જ છો તો શું કરો તમે એ તો તમને પૂછી છે તમે કાંઈ મેળમાં હો તમારું સમાધાન થાય એમ હોય તો તમારો સૂર જોઈ છે બીજી ત્રીજી કાળીના કલાકાર છો ઊંચી કાળીના કલાકાર છો અમારું હાલશે જ નહીં. તમારે જે કાંઈ પૂછવું હોય ને અહીંયા નવલગઢ આવો અત્યારે જ આવો. હું અત્યારે એ તો તમે સમાધાન કરો એમ હો તો આવે નકર તો ત્યાં કોણ આવે. અહીંયા વાત તમે કરો તો સમાધાન થાય ને એમને અહીંયા આવીને તમે વાત કરો તો અટાણા છોકરી ચોખ્ખું કહે છે કે મારે ત્યાં છૂટા છેડા કરવા છે એમાં ત્યાં આવીને શું કરીએ ત્યાં આવીને દેખાડો થાય માણસ સાંભળે મંડળ આખું થાય રામા મંડળ રમે દેખાડો બોલાય પ્રધાન આવી જજો અંદર બેન વાત કરવાની આપણે ક્યાં દેખાડો કરવો. એ તમે સમજતા નથી જે સમાધાન થાય એમ નથી આ છોકરીનું મન નથી અને ત્યાં સમાધાન એ છોકરી પોતે કબૂલવા તૈયાર નથી તો ત્યાં સમાધાન કોની હારે કરવું. જેને ઘર બાંધવું છે ચોખી ના પડે છે ત્યાં કોની હારે વાત કરી હાલો તમે કદાચ હા પડો કાંઈ વાંધો નહીં પણ એને રહેવું છે કે નહીં એ તો એને વિચારવાનું હોય. ફોનમાં હું કામ આટલી લપ કરો તો પછી તમને એમ થઈ જવું જોઈએ કે છોકરી કબૂલતી નથી તો આપણે ફોન મૂકી દઈએ શાંતિથી. તો તમે આખી વાત સમજતા નથી ઓલો છોકરો રોય છે તો અમારે તો કાર્યકર તરીકે થાય ને એ તો તમારા ઘરેથી તમારી બાઈ વહી જાય તમારે આજે ક્યાં ના હો કાર્યકર હે તમે ક્યાં ના કાર્યકર હો. હું મારા ઘરનો ઘરના કાર્યકર એમ. હા એટલે ઘરના કાર્યકર હોય મારા ઘરે મારા ઘરનો કાર્યકર એના માટે શું મારા ઘરે તમારી જેવી ભવાઈ નથી એટલે હું પેલા ઘરનો કાર્યકર છું. કેમ કે પેલા ઘરે કાર્યકર થવાય પછી તમારે ત્યાં થવાય. કેમ કે મારા ઘરે રિયામણું કાઢ્યું નથી અમારા ઘરે આવા ભવાડા નથી એટલે અમે તમને કહી શકીએ. અમારા ઘરે ભવાડા હોય તો અમે ન કહી શકીએ. તમારું નામ શું હોય. મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામોદ તાલુકો કોટા સાંગાણી જિલ્લો રાજકોટ. બરોબર. હા અને હું તમારા સમાજનો છું. બરોબર. હા અને તમે સમાજમાં જ પૈણશો ક્યાંય બીજી બાઈ લેવાનો જ કહેજો ને કોઈ બીજી દે એમ હોય તો કહેજો તમે તમારે હું ફોન નહીં કરું. હા કદાચ બીજી જ્ઞાતિમાં તમે કોઈ પૈણાવે એમ હોય ને બીજા કોઈ દીકરી દે એમ હોય તો તમે બીજી જ્ઞાતિના ફોન કરશે. આ સમાજમાં પૈણવાના હો આ સમાજમાં રહેવાના હો તો હું તમે ફોન કરી શકું. બાકી તમે બીજી ઊંચ જ્ઞાતિના કોઈ છોકરીઓ દેવાના હોય તો મારે ફોન ન કરાય. કેમ કે તમે તો પછી ઊંચા માણસો દીકરીઓ દેવાના હોય તમે આ સમાજમાં જ પૈણવાના નથી આ સમાજ તમારો વ્યવહાર નથી એટલે મારે ફોન ન કરાય. તમને કોણે કીધું કે અમારો સમાજ વ્યવહાર નથી. અરે આ તો તમે વાત કરું છું તમે કોણે કીધું તમે હું કામ ફોન કર્યો. તમારે આવું બોલાય જ નહીં પેલા પ્રથમ તો ભાઈ મારે બધું બોલાય. હા મને અમને જો સમાજ વતીથી સાંભળી લ્યો ભાઈ એ અમે આ બોલી હકી એવું હોય ને એટલે તમે બધા ફોન કરતા હોય અમે બોલી નું આપતા હોય તમે કઈ લુંબુ ડોડીઓ અમારે ફોન પૂછે. તમે શું કામ બોલો કે અમે સમાજમાં નથી. તમને આ કહેવાનો અધિકાર જ નથી કે અમે સમાજમાં નથી. હું તમને તમે નાગરિક છું સમજ્યા.
હે સ્વતંત્ર ભારતનો સ્વતંત્ર નાગરિક હું એ ગમે એ આમાં કરી નાગરિકની વાત નથી. આમાં નાગરિક તો ઈ છે ને ઈ બધી જ્ઞાતિને કહેવાય. આમાં નાગરિક નો હાલે. આમાં તો આપણે સમાજે પૈણવાનું હોય ને સમાજે હોય. ભારતનો નાગરિકમાં ભારતના નાગરિક દીકરી સમાજ જ પૈણા અમે આમાં તો એટલે જ તને કહું છું તું નાગરિકતાની વાતો કરીમાં આ નાગરિકતા નથી લેવાની. નાગરિકતા તને મળી ગઈ છે. આ તમારે બેન થાય કે તારે શું થાય? હાલો, હા બરોબર. આ તમારે બેન થાય કે તમારી દીકરી થાય? માર બેન થાય. હા, એટલે તારું નામ શું છે? હે, તારું નામ? મારું નામ અજય સાગઠિયા, નવલગઢ ગામ. હા, એટલે અજયભાઈ આમાં શું છે કે આવા ભવાડાથી આપણે થોડાક નારાજ થઈ જાય. એટલે આજે તમારા ઘરે તમારી ઘરવાળી આવી છે ને તમારી બેનનું જોઈને એ રિયામણું કાઢશે, એ ઘરનો બાંધે. કેમ કે તમારા ઘરે ભવાડા થાય જ. કેમ કે જેના ઘરે ભવાડા થાય એના ઘરે થાય. સમજી ગયા તમે? બાકી તમારા ઘરે રિયામણા નો કાઢે એટલે હામી દીકરીએ રિયામણા નો કાઢે. આ રિયામણાની જે પ્રથા છે એમાં થોડોક તમારા ઘરનો વજન દઈ. અમને વાંધો નથી. તમે કાર્યકર હો બરોબર, હા, તો તમે હું આપણે ગુજરાતમાં જેટલી સમાજ છે આપડી બરોબર, અહીંયા બધે તમે માથા મારવા જાઓ ઘરે ઘરે. એટલે હા મને ફોન કરી બધે તમારું તમે મને નંબર દેજો. તું તારે મારે સાંભળ, તારા લગ્ન થઈ ગયા હોય અને તારી પાસે રિયામણું કાઢ્યું હોય મને કહેજો. હું પણ તમારે જ કાઢશે જે તમને કહી દઉં. કેમ કે જેના ઘરે જેની છોકરીઓ રિયામણા કાઢે એના છોકરાની એના ભાઈઓની વહુ રિયામણા કાઢે. કેમ કે તમારા ઘરે એ ચીલો થઈ ગયો. એટલે તમારે જો દીકરી દેવાટાણી 10 જણે પૂછે કે આ માણા કેમ છે, તો કે ભાઈ એની છોકરી ઘરે બેઠી છે. એટલે ઓલા દેવાવાળા વિચારે કે આને એની છોકરી બેહાડી રાખી છે એટલે આમાં કાંઈ કાઢી લેવાનું ન હોય. તમારા ઘરે ભવાડો ન થાય, તમારા ઘરે સારું કામ હોય, ન્યા સજ્જનતા હોય, જેની છોકરીઓ રિયામણા હોય એના ઘરે દીકરી દેવામાં હામાવાળા 10 વાર વિચાર. આજ મારી હવે તમે સાગઠિયા છો, મારી જ બેન દેવી હોય કઈ હું તને દઉં? હાલ મને કહે, તને ન દઉં. શું કામ? કે મને ખબર છે કે તારી બેન રિયામણા છે અમારા ભવાડા થાય એટલે અમારે મારી બેન તને ન દઉં. લે નકર દીકરી દઈ. કેમ કે આપણે કઈ બીજે દેવા ન જવાની, તને જ દેવાની છે. સાગઠિયામાં નીમાં તમારે પરણવાનું છે, બીજે જ નથી પરણવાનું. સમજી ગયો આખી વાત? એટલે ઈ એમ હોય. એટલે તું કુંવારો છો પરણી ગયેલો? હું તો પરણી ગયેલો હું. આ બસ આ તો વાત છે. આ તો ઈ તારા ઘરે જે બાઈ રહી ને એ પછી આમાં આપણે ઘરે આવા ભંભાળા થાય. શું કામ? કે એને ખબર પડે કે અમારા દીકરી આના ઘરે આવું ચાલે. આપણા ઘરેથી બધું નાનું બાળક હોય એને જેવું શીખવાડે એવું થાય. ઈ કોઈ એમની એવો ઘરનો કોઈ આ માહોલ ન હોય તો આપણી ઉપર જાય. આપણે શું કરવું? ના આપણી ઉપર નો જાય. આપણી ઉપર નો જાય. આપણા ઘરેથી લખણ હોય ને એવું થાય. આપણી ઉપર નો જાય ભાઈ. જો આપણી ઉપર જાય તો કેવી રીતના ઘર હલાડવું? હા, ઈ તારી ઉપર. સાંભળ, ઈ ઉદાહરણ તું પૂરું પાડવા માંડ. ઈ ઉદાહરણ તો તારી બેન ને તે રિયામણે રાખી છે, તું જ મોકલે છે ને હાલો ભાઈ ઘરે વહી જાઓ, હાલો તમે તમારું બાંધી લ્યો. તો તમે કરજો. પણ તમે તમારા ઘરનું હેન્ડલિંગ નથી કરી શક્યા એટલે તમારે ફોન કરવો પડ્યો. બાકી તો અમારા ઘરે તારે હેન્ડલ ન કરવું પડે. લાય તને કહેજો મારી બાઈ રિયામણા નો જાય, મારા છોકરાની વહુ નો જાય, ઈ તને ગેરંટી દઉં. કેમ કે અમારા ઘરે એ થાય ને, અમે કોકની બાઈનું સમાધાન કરી છે ને અમારા ઘરે ભવાડો છે ને થાય. પ્રોબ્લેમ હોય બરોબર, પ્રોબ્લેમ આમ તો કોઈ અમથા કોઈ નો રિયામણે બેઠા હોય બરોબર. પ્રોબ્લેમ હોય ને તો જ બેઠા હોય. કઈ શું થયું? કાંઈક પ્રોબ્લેમ હોય ને તો જ રિયામણે બેઠા હોય. એમના મમતા કઈ શોખ નથી થતો. ભાઈ આ છોકરી જે છે ઈ એને કાંઈ એ ઓલો આક્ષેપ કરે છે, કાંઈક શંકા શુંકી છે, ઈ તો તમને ખબર પડે. તમે તમારું ઘર લઈને બેઠા છો તો આજે આપણી છોકરી અહીંયા આગળ જવા રાજી નથી, એના છોકરા મૂકી દેવા રાજી છે. એમાં તમારે ઊંડું ઉતરીને તપાસ કરાય ને કે ઘર બગડે છે કેમ? કઈ એવું ન હોય. ઈ તો એમાં જાય તો માવતર ની જાય, કઈ એકમાં હારની એકની જ ન જાય. એમાં કઈ હારું ફૂંડું થાય તો તમારી ઘટે. કામ કરો, ફોન માં આપણે લપ ન કરતા, હામ આવો, આપણે હામ વાત કરી. કાંઈ વાંધો નહીં, હાલો ત્યાં આવીશું, રૂબરૂ આવીશું. અત્યારે આવો. અત્યારે તો હું મારા કામથી છું એટલે અત્યારે તો હજી નવરો નથી, પણ હું આવીશ એટલે રિંગ કરીશ. હાલો હા તે વાંધો નહીં તમતાર બરોબર. મને તો કલાક પહેલા તમે આવો ને, કલાક પહેલા ફોન કરજો. હું સુનનગર રહું એટલે અહીંયાથી હું આવી જઈશ નવલગઢ. ઓકે.